આવડા કે નહીં આવડતું અલે તને આવડે એરો તારો પટ્ટો નહીં રે મારો પટ્ટો ના જોવાનો હોય તો તમે કોઈ નહીં કોઈ રસ્તો ખરીદી દીધો વાત કરી તે હા તો તમે ખરીદી લીધો ઓહો અમે તો ખરીદ્યો અલે આ મગર તારા આવે ના મગર બારા આવે રોંગ સાઈડ આવી ખબર નહીં પડતી કોકનો પગ ભાજી નો છો એ ભાજી જાય હેડ દવાખાને લેજો હેડ હું દવાખાને લેજો હવે ભાજી જો લઈ જોઈ પગ ભાજી દે ટોટિયા ઉભો થાય તું અરે એ તો થોડું ભાજીઓ થોડું ભાજીઓ વાળી તને ખબર પડે બોકાને કો મેલું પરના મૂળિયો ની આ મગર તારા હોય ને આ મગર મારા હોય કોણનો મૂળિયો ચો આવી ઝાડનો મૂળિયો આવી અલે હું તને એ કહેવા માંગુ આ મારો પટ્ટો અને આ તારો પટ્ટો આ મગર આવે ત્યાં નહીં બાપ કેવડો પદો પટ્ટા નહીં બનાયા યાર આજુબાજુ જો આ પટ્ટો મારો હ અને આ પટ્ટો તારો હ તું રોંગ સાઈડ આવી મારો હારો રસ્તો અમે પાડ્યો ગોમ અમારું અલ્યા અને આર્યામાં હા કે પડો આ રસ્તો મારો હે ને આ તો રસ્તો તારો ગોમ અમારું શેતર અમારું હા ભલે ગોમ વગર્યું તારું શેતર પણ તું રોંગ સાઈડ આવી આ રસ્તો આમ મારો જ આવે એટલે આ મારો રસ્તો કહેવાય અને તારા આમ આવાય પણ તીર નહીં મારે તો રસ્તો આમ કરી પણ ભલે તને ખબર પડે આ રોંગ સાઈડ તું આવે ને તું મારો બાઇક નો ખર્ચો લે બાઇક તૂટી મારું ત્યાં બાઇક તૂટ્યું લે કોઈ અલે તૂટ્યું અમાય આ જો આ મતકાટ આ ચેચક ને બધું વળી દીધું પેલો ચોમારો કંકોડો આવે ને એ મોય તૂટ્યો નહીં ચોઈથી અરે તૂટી ગયું લાય તું પૈસા કાઢજે પેલા તું પૈસા કાઢ ને કે મારે કે હું હાલ પોલીસ ને બોલાવું બરે જોવા દે કેટલા પડે તો 15 રૂપિયા પડે તારા અરે 15 રૂપિયા તારે નહીં જોતા ભિખારી તારા ભિખારી તું હી પૈસા લગા મેલું એક લબુચા ની તો એટલું પડે લપ દે લબુચા જાય હોય જીવ લબુચું આવે તાર અલે તું જા લે ઓમ ના મગજ ની મેથી મત પાલ્યા હું બોલે તાર અડ મત લેવો ને કે ભમાય વગર ની અલે તને ખબર પડે કે ના આ તું મારી હજુ હિસ્ટ્રી નહીં જાણતો ભાઈ ન કહું કે તું મારા ગામો આવી ને તો મારું નામ છે ભીખોન તમે મારા કને કોક શીખો પણ તું હિસ્ટ્રી ની વાત શી કરી ફોન અરે મારા ગામનો પણ હિસ્ટ્રી જી ફોન પે ની વાત અરે મારી હિસ્ટ્રી તું મગજ ની મેથી મત માલ્યા હો હું તને ભમાવી લે ન કે આપણો ભૂત એ મેલું ખબર નહીં પડતી તું મારી તું મારી હિકાના લે તું જાલે ને કે મેલો લબુચાની હેડ હેનો લબુચો એટલે ચો આવા લબુચો અલે તારો અલે હજુ તને માર ઓછી પડી અલે આ ચોય આવી લે પેગ્રીન જેવું આવી લે ટોલિયા હારું રેલું ચોય આવ્યું લે ટોલિયા જાને કે મેલું એ હારું રોંગ સાઈડ આવીને કે સાડી ભાગીને કમળે લબુચાની મેલો ના મારો બાઈક તૂટી ખર્ચો આલ પેલા તારું બાઈક હા પેલા એમ કહેજે તું અલે તન કોનું તારું કોકનું ચોરી ના આવ્યું હા આડું વ્યાતી વળી કે ચોરી ના આવ્યું વ્યાતી હારા વ્યાતી જાને કમળે લબુચાની મેલો ઢો દે ને ઢુબડે ત્યાં ચોર જેવો લાગે યાર મને તું શકલ થી ચો તો તું લાગી આ માથા બાલે ધરી જહી આ ચોટલો બોટલો બધી ના આવે હી અલે બાલે નહીં લટકણે ચડી લટકણે ઓય પેલા ઉઠી લટકડો જાને કે મેલો એક ખાપ લબુચાની બાજુ મારા બાઈક નો ખર્ચો આલ તું ભાઈ ભાઈ ખર્ચો બતો મળો નહીં ભાઈ મારા પણ 15 રૂપિયા છૂટા પડે તાર છૂટા તો કે અરે તારે 15 રૂપિયા મારે નહીં જોતા મારે 500 રૂપિયા ની ક્યાં ખોટ આવી જો પેલું મતગાટ તોડી નાખ્યું તે હા તે કામ કરજે તું ચોક જઈને ભીખ માંગીને ભરાઈ દેજે પરું કા અરે ભીખ તો તું માંગે લે કાળિયા ભીખ કેવો લાગી ભિખારી સારા ભીખારી અરે જાલે તું વધા પડતા લપકા મત માર લે હો ભીખારી મારતી શીખવા લે ભિખારી જેવો હી તું અરે તું ભિખારી આલા ટોલિયા તું માગી લે ટોલિયા ગંજા જેવો લાગી હારા હેડ લાવું છું લે ચમ લડો તમે તો લે તો હું તો કોઈથી આવતો તો ઘેર થી હા અરે આ ચીતો તો આવ્યું લે પેકવિન જેવું લાગે રે ચોથી આવતું તું તો આયા લે તે મારું અરે ભાઈ પૈસા માંગે લે હે એ બંધ આજે લે તું તમે જે ગમના આ ગમના ઓવા અલે આ તમારા ગમનો ટોલિયો કેવો હ માથા પારે અરે માથા પારે નહીં અમારા ગોમનો જ છે અલે ઓને થોડી બુદ્ધિ આલો તમે આ પટ્ટઈ આવે હ અને ઈનો રસ્તો આર્યો હ અને હું આમ જાઉં ને આર્યો આમ આવતો આર્યો પટ્ટો મારો ના કહેવાય તો યાર આર્યો રોંગ સાઈડ આઈને મને ઠોચ્યો કે પટ્ટો મારો ખરીદી લીધો તે અલે ખરીદે નહીં લે બાપુ અલે ખરીદે નહીં આર્યો પટ્ટો મારો હ ને આર્યો ઈનો હ એટલે હું આમ જાઉં તો આર્યો આમ આવે લે યાર શેતર આપણું પેલા સરકાર રોડ બનાવે ને પેલા રોડ ઉપર તો એમ કહે છે કે પેલું રોડ ને એ મારું અમે લીધું હોય એમ કે અલે હું તમને એમ નહીં કે આમાં આગતો કા રોડ મારો કા રસ્તો મારો પણ રસ્તો પર શેડો ખેપલો હું કહેવાય તો જોઈન કર્યા ભલે આ રાઈટ સાઈડ કહેવાય ના લોંગ સાઈડ કહેવાય રોંગ સાઈડ ને રોંગ સાઈડ કહેવાય રોંગ સાઈડ રોંગ સાઈડ આયા લે ચોથી આવી લે પણ વખતે આવી તીર મારે કે ભાઈ થિયા બનો થિયા ભલે તને ખબર પડી જો તું ડ્રાઈવર બને તો આટલું ગોડા બોગા જેવો ડ્રાઈવર ના હોવો જોવે હું તો ડ્રાઈવર નહીં લે હું તો અધોમાં તું બોલ એનો જો મત તું જા લે તું મારા ખર્ચો આલ ભાઈ મને કહી દે તમારા ગામના જો ભાઈ ને ખર્ચો આલ દે મને
500 રૂપિયા ખર્ચો ખર્ચો એ નહીં થયો. આલે કે તું એ નહીં આલે. પેલા તો અમારી ખેતરમાં તું આવ્યો ને મને દાદાગીરી કરી. ભલે હું તો પેલા તમારા બાજુલા ગામમાં પેલું લેબુ રહ્યું ને હા ઈ કણ જાતો તો તે જાતે જતે અમને દાદાગીરી પણ તું કરવાની. લેબુ જાતો કર ડુંગળે એમ જાતો અમારે શું લેવા દેવા ભાઈ તાકાત મત કરી લેવો નકર ભમાયો પાછું. અરે તું આર્થિક અરે તાકાત મત કરી લેવો તાકાત મત કરી લે. એ ભાઈ એટલે મને આ કહી દો. શરીરમાં એટલે તમે હું અલે દાદાગીરી તમે મારું કરી? શરીર માં તેવો શરીર જાવ કઈ બધો ગયડા દાદાગીરી ડોસા કરી? જેવું થઈ ગયું પણ મજબૂત છું તાકાત વાળો. મારા નાનપણમાં મેં જીન રોટલા ખાધા બાજરીના. જીન રોટલા ખાધા તો તારા ઘરના ખાધા અમારા ઘરના થોડી ખાધા વાતો કરી તું. આહા આ ઓહા ગામમાં આવા બોગા જેલા ભલે પેલો કાળિયો જોબુ એ કાળો મેચ અને વળી કે મારો રસ્તો ગોડું અને આ ગોળું બગલું વગવું હશે પણ અને કપાતો જો જેવું ચમકા. આહા એ બગલા એ બગલા કોને કી લે તને કવે લઉં બોલ્યા. આ મૂઠું ફરી જા. અરે તારું આ મારું તો ફરતું પડતું તારું તો ફરી ગયું પણ એનું. આ કોનમાં બનમાં તો વેધાનો આવે તું એ બધું માથા પડો કુંડે આવે. લે. earphone કાલે કહું ઓવા કે તું બેઠો એ- થઈ એ જાય. ભાઈ આ નવી કંપનીનો નેક બેન આવે કહું ઓરે બંધ આગીને કે મેલું કાઢ્યા જોબુ એ અને હા. ભાઈ તમે આ તમારા ગામના છો ભાઈ નો કહો અમને પૈસા આલ દે યાર મારા નુકસાન આવી ઠોચ્યું રોંગ સાઈડ આવીને શું દેખાતું તને ઠોક ચેલું? આમાં તો બતાવો આમાં હા આ જો આ મજાક તોડી નાખ્યું આખું આ તો વાળી નહીં ગાડી તો નહીં પણ ફોર વ્હીલર છે ટુ વ્હીલર મતગાર તો આવી ને હું એટલે તેમ ખેંચી રે. ઓયન જેવા કેટલા ભર્યા અહીં કહું એમ ગમો લે આવા તો આવે ને તો ગોમમાં હોય ને તો સૂત્રા કાઢી રોકાના લે. કેટલા છે 4 ટેમ્પા પર હોય અને તે- તોય 20 જણા ઓલો વધુ હોય. શરીર જોઈને તો મને કોક થાય કે ઘેડા જેવો લાગે. એટલે આ ગેવડો નહીં હારો પેકવીને પેલા બરફમાં હેડી ને રહ્યો એ ટોટીઓ એક ટોમ ને ટોટીઓ મુક્ત મુક્ત આવે હારો ભાજી ગયો એમ આપણું નામ આલે કેટલા ટેમ્પા 4 ટેમ્પા પર હોય ને? જો હા મારી વાતો પર 4 ટેમ્પા પર હોય ને તો 20 જણા વધીને 20 જણા કી ખબર કે અમે બિહારનો હોય ઉતારો આ વાત અને હતી. તોય અરે ગાડીઓ તો રહ્યો ને હા. પેકવીને તો બેહી જાય પાછું સ્ટીયરિંગ ઉપર હા. કે ગાડી કે હું ચલાય હવે તો- જો તો તું આપણે બાઈક લઈને ખેતર- ના પાડી હું ગાડી લઈને જો પેટ્રોલ આપણે આપતા છીએ ખેતરનો રસ્તો ખરીદી ના લીધો હોય, સીધો એવી રીતના વાત કરીએ બધા. સમજો વાત કરી? અને ભાઈ પૈસા મળવા નહીં ભાઈ તમારે જો ફોટો પડવાની પાડી લો કરો. એ ભાઈ વાહ તમે ગમને સમજાવો હતા નહીં ખાલી 500 રૂપિયાનો ખર્ચો ને કે તમે ત્યાં બાઈક તમે જે ઓળખી તે ક્યારે છે ને ઈ આલ દો તમે ત્યાં પણ ભાઈ અમે આત્મસન્માન પર વાત આવી ગઈ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ યાર લે ઇંગ્લિશ તો મને ઓછું ભાવ ના આવો નેવર કોમ્પ્રોમાઇઝ આવું બોલે લે એ તો અમારી ભાષા. નો નોકરી બાઈસ એ અમારી ભાષા ભાઈ અમારી વાત ઉપર મજાકમાં તું કાઢી યાર મજા નહીં આવે ના કર નોકી ને કે બાઈસ આવું તે કદી હાથમાં કદી ગુજરાતીની ચોપડી પકડીને ઇંગ્લિશ તો અક્ષર તો જોવા હા, આવે. એકડી દેશી હા તમે તો જાણ મૂકે અંગ્રેજ થી આયા એ તો વાતો કરો જાણ અંગ્રેજી તે તમે અમે તો કીધું કે અમે ફાડીએ. તો એક વાત કહું તમને, હું? તમે આ બધું લડાઈ ઝઘડો બંધ કરો. હા અમારા ગામમાં એક મોણસી ડેલીગેટ એ તમારું આ બધું સમાધાન કરાવશે. તો તમે બોલાવો કે તા હું કહીને મેથી મારો તો તમે એટલે બોલા નહીં જવું પડશે આપણે ચમ એટલે કોઈ કે તમારા કોઈ નોકર નહીં તો એને હોય આવશે. જો એ એવો ઘર માણસો તો ઘેર ઘેર જો એવા ઘર તો આપણને હા, યાર તો હું લઈ જાઉં તમને. લેડો તો હેડો તમે. લેડો. બાઈકો લઈ લો અહીંથી અને દાદાગીરી ઉસી કરવાની. હા તે હેડો તમને હવે ડેલિકેટ જોડે સમાધાન ચાલો, ચાલો કરાવો બેહી બાબુભાઈ બચ્ચન હવે મારા બાઈક ના બેઠા ને કે પછાડી ગાળ ગાડી હોય તમારો મને તો આવડે બાઈક ડેલિકેટ નું કરે હા ડેલીગેટ નું હોય. તો એ ડેલિકેટ તો દેખાતા નહીં યાર આ રહ્યા હેડો હું મળું તમને. લેડો કે તાન જલ્દી એ ભાઈ આગળ યાર કી પણ ભાઈ આ રસ્તો આલે જોયો મેં નહીં જોયો હા તે વન ચેડી ચેડી તો ના હો ના દાદા શું કરે હા, ભાઈ. આ કોની ડેલિકેટ કી હા ડેલીગેટ. ડેલિકેટ વાલેકુમ સલામ વાલેકુમ હા અલા યાર બોલો કે ઘરે મોટાથી મારું બોલવાને તું બોલી જોઈએ અને લઈને આવ્યો તું વાત વાત કરજે મોટા ભાવ કરે કહું હવે તારા પૈસા લેવાના નહીં પણ મારા લેવાના. અલા વાત કરજે ને કે લપુતાની મેલું સોનું ચાલે આવ્યું શિખર અમને જ નહીં ખબર ને શિખર ચોથી આવ્યો. સોનું ઇલ્યા મુ અલે આ માં ગમચ્યું હતું લે હા હા મહેમાન તો લે ભાઈ મહેમદ બોલ્યા બોય શિખર તો મહેમદ બોલ્યા બોય એટલે એમાં હું જોઈ ખબર ડેલિકેટ હું મહેમાન મને બોલાયો નહોતી ખબર કે હું ડેલિગેટ હોય એટલે મેં કીધું ને કે હું ડેલીગેટ જોડે લઈ જઉં એમ.
એવું હા. જો આટલા દાડમાં દાડમાં છેટું રે આટલા મહેમદપુર આવ્યું હા. અને આટલા લેબુ આવ્યું. એટલે બેવાના વચ્ચે રહ્યું એટલે મહેમદપુર લેબુ કહું હું. તું પરફેક્ટ લેબુય નો કે મહેમદપુર નો મહેમદપુર લેબુ નો. સગામાં સરનામું લઈશું તારે મહેમદપુર લેબુ. મહેમદ આ લખવાવાળે શું હતો લે શી ખાવા માં આવો છે આધાર કાર્ડ વાળા મહેમદપુર લેબુય એટલે બેવાના તું વચ્ચે જોવાનું છે શું કરવાનું હું થયું લે ભાઈ વાળું આ બાઈક લઈને આવતો તો ભાઈ તું હકીકત કે હવે તારા હાથી ઉસીન થયા હતા અરે હું બાઈક લઈને આવતો કહું કે એટલે આયુ વચ્ચે થી અમે આવતું છે કે ચોહી આવતું તો ખબર નહીં આપણે હા ફરી કે લેબો જાવું અને ચીકા ડુંગળીમાં જાવું છે કે જાવું ખબર નહીં ડુંગળીઓમાં? મહેમદપુર લેબુ એટલે કાળિયા. એ આ તારા ઘેર ને ઉભો સોરી ચાલી ગયા. આ હારો રેલા જેવું મને કાઢ્યો કે આ પેગવિન બેગવીન હું ચાલે આ બધું આ આ બાઈક લઈને આવતું હતું કે એટલે મને અસરોણ એટલે કે રસ્તો આપણો હોય શેતરે આપણું હોય હા. તો કે બર કે આ પટ્ટા કે પાડે કે રોંગ સાઈડ આવતું એ ચો રંગ સાઈડ આવી ગયો પણ ડેરી શેતર આપણું હોય કહું ખબર? જો આ રસ્તા ઈ ગયો. હા. એમાં આ હું કોમ જાતો તો આ ભઈનો હોય ના હોય આયલા મને આવી ની થોડા રોંગ સાઈડ આવી મારા પટ્ટામાં. શેતર આપણું હોય કે નેળિયો આપણો હોય તારો પટ્ટો છે બાજુ આ એ અમારી સાઈડ તારો પટ્ટો જોતી આયો પણ યાર હું એમ કહેવા માંગુ કે હું ઓમ જાતો તો હોય ને આમ કહેવાય. લગાડે ઓમ છે કરે વાત કર લગાડે ઓમ લગાડે બે આવી ની થોડા ના એટલે રોંગ સાઈડ આયલા ના. ત્યાં મારે બે પણ કોણ? એક મુને કર્યો તો બે થોડો એમ કેમ કે અમે બે એમ કે આયલા અમે બે થોડો તમારી વાત કરી. તમારી વાત સાંભળો. તમે ત્રણ જણા વાત કરો મારે થોડું કોમ હોય એટલે હું સાહેબ જેવું આ તો મગજ ખાઈ જાય મારું સમજો કે વાત નહીં યાર તમે સમજાવો હવે હું તમારા જોડે લાવ્યો તમારે સમાધાન કરાવવાનું બે જવાનું મારે નહીં રહેવું તો નહીં રહેવું લે ભાઈ એટલે તારા કોમમાં રહેવાનું કે નહીં રહેવાનું ના ના રહેવાનું હે, રહેવાનું હા રહેવાનું હે, કોમાય તાણે રહેવાનું હે. તમે કોમના આવા નિયમ લડાઈ કરીને નહીં એ ભાઈ તું લાવવાનું. ચૂપ થા તું બહાર નો કોમનો અમાર કોમની પંચાયત ભાઈ યાર આ તો કેવું તો પડે કે અમારું અમે- હા, હા, હા. બોલો મત બોલ કે હમણાં તગાર ભાઈ, આ તો મારી પોલીસ ગાળ લે હા, યાર. તમે તમે વાત ના બસોનો નહીં માણસ યાર. છું. અરે, ઓલે હું સમજાવવા જાઉં તો મને કોળો કરી નખાય યાર આ તો યાર કેવો હે તું કોમ કરે તારે ઘેર જાઉં તું જાતા મારું ઘેર સંભાળું હા સંભાળો તમે આદે એટલે અમારા બાઈકને એક્સિડન્ટ થયો તે પેલું મજાક તોડી નાખ્યું અને ભાઈ આપણું નેળિયો હતું ને આપણું બધું હોય ને ખર્ચો હું હાલ હું કીધું 15 રૂપિયા પડે હાલું કે 500 રૂપિયા સુધી મારું તો કે તારે બોલજે અલ્યા ભાઈ મારા ત્યાં બાઈકનું કે મજાક તોડી નાખ્યું અને હવે બાઈક માં મતગાટ તો આવા ગાડીએ મતગાટ આવે તો અમારે ક્ષેત્ર પણ યાર હું એમ કહું કે તમે મારા પટ્ટામાં આયા તમારા અમારું છે પટ્ટો હતો યાર હું એમ કહેવા માંગુ અમારે ક્ષેત્ર હા તું ચૂપ થઈ જા હું વાત કરું અલ્યા આપું ના હું અમારે ક્ષેત્ર આ આપણે તું ચૂપ થઈ આ તું ચૂપ થઈ જા હું વાત કરું પછી તે એવું થયું અમારે પૈસા ને આગળ મારે મારા પૈસા પૈસા અમારે ક્ષેત્ર આપણે તું ચૂપ થઈ જા મેં કીધું 500 રૂપિયા આલો અને તેવું કે ખબર 15 રૂપિયાનો બીજી લોન કરાવવાનો અલ્યા યાર આ તો ગાડી બાડી લેવા ગયો હોનું બોનું લેવા આવ્યો તો લોન થાય અમારે ક્ષેત્ર આ મુત્તુ બંધ થઈ આ જા ક્ષેત્ર પેલા ક્ષેત્ર રહેવું બગતી માં અમારે ક્ષેત્ર અરે તું બંધ થઈ જા લે હું વાત કરું તું બંધ થઈ જા ચાલો આજ એવું થયું તે પછી હા મને કહી દો કે મારા પૈસા આવશે અરે તું બંધ થઈ જા બંધ થઈ જા તું બંધ થઈ જા જતો રહો અહીંથી અમારું ક્ષેત્ર અમારું ક્ષેત્ર કોઈનું ક્ષેત્ર નહીં અમારું ક્ષેત્ર અમારું ક્ષેત્ર હા ડેલિગેટ આ ભાઈ કોણ હતા ચાલ ભાઈ આ દે હા એ અમારા ગામની મંગી ખોડી રે એનું જીવ બોલ્યા હે વાહ આવો હે આવો તો કરી તા એટલે માય વાળી છોકરું ગોડું બોલ છે લેડો તાન આપણે તે તારા બહુ કરવાનું કોઈ ના ભાઈ તો તો તમારે વડી આવી ગયો વડી આવી ગયો તું હા વડી આવી ગયો બેઠ્યો તો હવે બોલજે મત નહીં બોલ હા બોલ ભાઈ તે હું થયું પૈસા માંગે યાર ના પૈસા સમાધાન કરાય તો યાર તું ભાઈ બંધ થઈ જાય યાર નકર મારી જગ્યાએ તું આવજો રો ભાઈ આવજો રો તું ના ના તું તારેથી કંટાળ્યો બે કરતો યાર શીખા ચોહી આવ્યું એટલે વદરા જેવું લાગે શેળો હારો એ ભાઈ, એ ભાઈ. બારના બાલું એ ભાઈ, એ ભાઈ બધી વાત ગમે તે એ વાત. delegate. ઉઠ્યા વદરા એ ડેલિગેટ હવે કે બે હાથ જોડું મારો ખર્ચો આવતો સમાધાન કરાય તો યાર ભાઈ, તો કંટાળે છે પેલા જેટલું મારા જેટલું તૂટ્યું તારે 500 રૂપિયા નું નુકસાન થયું વધારે નહીં થયું ભાઈ ભાઈ હાલજે પર આવવાનું 150 રૂપિયા 150 રૂપિયા એ યાર 150 ના 200 તો આલો પૂરા 200 તો આલો યાર મારું ક્યાં લગનમાં જાણ્યું તો તોય હું નહીં ગયો લગનમાં આપણે નેણેમ થઈ હેડવાનું ને એ યાર શોર્ટકટ પકડો લે આવા યાર. શોર્ટકટ ભાઈ આવતો ના તું હા હા હવે આવજે તમારે બરાબર. તમારા ઘરમાં પગે નહીં મેળે ને હવે 150 રૂપિયા બરોબર હે? હઉ
હા કમ્પ્લીટ. તાલ તો હમણાં 500 રૂપિયા કહેતો હતો. એ તો હવે તમે ડેલિકેટ નું મન રાખ્યું કે અમે મન ના રાખવું તો તાર પડા 150 ની મોંધાસ તાર? હા તે રાખું લવ તો લઉં હા, પણ 150 મોંધાસ 150 નહીં લેવા ચાલશે હવે. ના યાર ખર્ચો આવો એટલું તૂટી માકે ને રૂપિયો નહીં યાર કીધા આમ ખાઈ દેજે તું ચોય બી. હવે ભાઈ યાર માર તો નાનો બાર કોમનો તો એમ એ બાકી આ તો અમારે છે લે તો બાતે તેવું યાર એટલે આ બુઢિયો તો અહીં આવ્યો લે લે અમારે શેતર ને આઈને બોલો પાના ભાઈ બંધી જા કઈ યાર તું. તારા લીધે મારા સીટ તોડવી પડશે. નકા તારા તો માધનમાં જઈને મેળવો પડશે મારા માધનમાં. અલે ડેલિકેટ આ શેતર આપણું ના પાના એટલે બોલા અલ્યા પણ એ તો બારના નહીં બોલતા એટલું તો તું બોલી યાર. અલે આ પાના આઈ છે તું બોંબળાઈ જે તમને શરમ આવે છે યાર ભગવાન બોડીના ગેપથી પેલા ગોળા એ ભાઈ હું કંટાળ માં પૈસા એટલે મારે બોલે તું મને. માં પૈસા ન જોતા ડેલિકેટ તમે કર દેવો ભાઈ આવજે લેહો એક કામ કર તને આ ગિફ્ટ આલે લઈ જાવ. અલે આ ઉબાતી આ લઈ જા. અરે અરે લઈ જા ઘેર ફાળો અરે વાડા કરતો તો મારો 10 પાંડોનો બચ્ચો વાપરવો હે? આ વાડા વગર જા જા લઈ જા. એ આ ડેલિકેટ તને કોડા લઈ જાવ કે નકા મેલું સોણ મોણ નખાવતે લઈ જાય ને મારા એના કારણે મારે સીટ છોડવી પડશે. આ રે ખુરશી મુરશી બધી લઈ જા એને લઈ જા. જોડો કાન ચાલીએ હા. અને વળી કોઈ પેલો બોલ બોલ કરે તો હાલશે પેલા જે 50 રૂપિયા આલો હવે હાર એને પીવાના. મોઢા બધી સકલ તરી હોદલી ખાતો તો અમને જોર લાગવા ઓ હાલ દો. આ બીજી પેલા કોટાનો ખબર આપણે આવ ચાલીએ હો અને હવે હેડો છે તો મને ટાળા ને વાળ ગાડી છોકરો ના લે બસ બસ. પાછો લઈ લઉં બીજું પેલા આપણા ગામમાં કોઈ બહારનો આબો ના જોવા આવી રીતે હા. ખેતરમાં હેડવું ના જોવા આ રીતનું. કોને કે એન્જિન લગી બધું લઈ લેવું હા ઈયર માટે થોડા ખેતર ખુલ્લા રાખે છે. કોટા નખાવા પર એટલે આપણે મંગી કોટન છીએ રે ને એને બોલાવો પાછો અને એના આલો 50 રૂપિયા તે વાડ કરી નાખજો ગોરે મરે. યાર હું ગમો તો હવાય ના મારું બાઈક તોડી નાખ્યું અને એમાં વડ્યું કે દાદાગીરી કરી અને પેલું મંકી ગોડીન છોકરું હે 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 શીબા હું કઈડાય તો હે મંકીએ ગોડી માર તો મંકી થી પહેણું હું લાગાવ મંકી પહેણું ને કે એના છોકરાને હું મારું એ મંકી ગોડી ને ઉક્યા માધર નો બોલો ઓ બાપા રે આ તારું હવે તારા ડોરના લીધે હું તારી મંકી ગોડી તારી બાઈને હું ઘરમાં લાવ્યો તું જો કાલે મંકી ગોડી અલ્યા મંકી ગોડી ના હા મારા ગુજ્જુ કોમેડી વાળાની મોજ હા